રાજકોટ એસટી બસ સ્પોટ પર પાણીના ધાંધિયા છે। મુસાફરો માટે મુકાયેલા પાણીના નળ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। પાણી ન મળતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે। બસ સ્પોટ પર પબ્લિક માટે નળ મુકાયા છે। મુસાફરોને પૈસાથી પાણી ખરીદવું પડે છે, કારણ કે નળ છે પરંતુ તેમાંથી પાણી નથી આવતું। ઉનાળો આકરો તપી રહ્યો છે ને એસટી બસ સ્પોટની અંદર અસુવિધાઓની ભરમાર છે। અહીંયા મોટા પ્રમાણની અંદર નાગરિકો પરિવહન માટે આવતા હોય છે, મુસાફરો આવતા હોય છે, પરંતુ અહીંયા પીવાના પાણીની જ રાજકોટ એસટી બસ સ્પોટ છે તેની અંદર વ્યવસ્થા નથી। પીવાના પાણી માટે અલગ અલગ જગ્યાએ ખાસ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, પરંતુ મુસાફરો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણે જે ડ્રિંકિંગ વોટર માટેનો જે અહીંયા પાણીનો પોઈન્ટ બનાવાયો છે ત્યાં જઈને તમને સીધા દ્રશ્યો બતાવશું, કારણ કે આ નળની અંદર પાણી જ નથી આવતું। તમે જોઈ શકો છો કે અહીંયા આ જે નળની ચકલી છે ખોલો કે બંધ કરો, આમાં એક ટીપું પાણી માંડ આવે છે। લોકો અહીંયા મુસાફરો આવે છે, ગરમીના કારણે હેરાન પરેશાન થતા હોય છે। બેન, પાણી માટે પાણી નથી આવતું, પીવાનું પાણી ક્યાં પીવા જાવ? શું કહેશો તમે, અહીંયા પીવાનું પાણી આવે છે કે નહીં? ભાઈ છોકરાઓ તરસા, ત્યાં પાણી આવતું ને કેતે રહેવાનું અમારે કયો? તમે ક્યાંથી આવ્યો છો ને ક્યાં જાવ છો? અમે પાલનપુરથી આવ્યા છીએ। હવે એમાં વાઈફને બધા આવ્યા છે અહીંયા રહેવા માટે વેકેશનમાં। હવે એને ઘેર મૂકવા જવું છે મારે। હવે મારે પાણીની તરસ લાગે, છોકરાને કેતે પાવું મારે? બહારથી ખરીદવું પડે પાણી? બહારથી ખરીદવું પડે અમારે। બહારથી પાણી ખરીદવું પડે છે। એસટી બસ સ્પોટ જે રાજકોટનું આધુનિક બસ સ્પોટ અને જે પ્રકારે આ બસ સ્પોટને ડિઝાઇન કરવામાં આવ્યું હતું ત્યારે દાવો કરાયો હતો કે એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ છે એસટી બસ સ્પોટની અંદર મળશે, પરંતુ અહીંયા પીવાનું પાણી જ છે ખૂટી ગયું છે ને તેના કારણે હેરાન પરેશાન મુસાફરો થઈ રહ્યા છે। આવી ભીષણ ગરમીની અંદર જ્યારે પાણી ખૂટી જાય છે ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા જે વ્યવસ્થા સંભાળનારા તંત્રવાહકો છે તેમની વ્યવસ્થાને લઈને થાય છે। હાલમાં જ એસટી બસ સ્પોટની અંદર અલગ અલગ પ્રકારની સુવિધા આપવાનો દાવો કરાયો હતો। તાજેતરમાં જ ભાડું વધારવામાં આવ્યું હતું, પરંતુ વધેલા ભાડા છતાં પણ પાણી જેવી બેઝિક સુવિધા છે એ રાજકોટ બસ સ્પોટની અંદર મુસાફરોને નથી મળતી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।